જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એટલે કે પ્રોપર ધારી ગામમાં જ છીએ. અને ધારી ગામના ખેડૂત છે ને ભાવચંદભાઈ પુનાભાઈ સુતરિયા, એનું ભાગ્યું વાવ્યું છે નથુભાઈએ. ગયા વર્ષે આમાં ટૂંકમાં ભાવચંદભાઈએ બધી મગફળી અને તુવેર દાળ વાવી હતી અને ખૂબ સારું રિઝલ્ટ એને મળ્યું. અને પછી આ વર્ષે એની હમણાં આપણે મગફળીનો વિડીયો બનાવ્યો, આ તલ વાવ્યા છે. તલ વાવ્યા એટલે તલમાં પેલા પાયા ખાતર તમે કયું આ ગ્રીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા, અને પછી તમે આમાં પાછું કેટલા દી પછી પાછું ગ્રીન ઇન્ડિયા નાખ્યું? 10-12 દી કે સાચી. હા, પાછું 10-12 દી પછી. એટલે હવે તમે છાંટ્યું એને કેટલા દી થયા? એના 4 દી થયા. 4 દી. 4 દી માં તમને શું આમાં ફરક લાગે? પાનમાં ફેર પડી ગયો. હે આ પેલું તો આ રીતે આવું તો આવા થઈ ગયા, બધા આવા થઈ ગયા, બંધ થઈ ગયા, પાન બરાબર મોટા. અને પછી તમે જે આપણું ખાતરનું દ્રાવણ બનાવવાનું હોય, પાણીમાં પલાળી અને ગોળ નાખીને એનો સ્પ્રે તમને પલાળેલું છે, મારવાનું. એનો સ્પ્રે મારવાનો? આ કાલી મારવાનો, ગળનું પાણી કરીને પલાળેલું. બરાબર. ગૌમૂત્ર, દૂધ. હા, એ તો દૂધ હાલે. હા, હવે કારણ કે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થયો, આમાં દૂધ એ માર્યું તો આમાં. મિત્રો અત્યારે ટૂંકમાં આપણે આ નથુભાઈ છે ભરવાડ, અને નથુભાઈ ભાવચંદભાઈ નું ભાગમાં વાવ્યું. તો નથુભાઈ, તમે મગફળીની તો કમ્પેરિઝન કરાવી કે બાજુમાં મગફળી ને આપણી મગફળીમાં કેટલો ફરક છે, પણ આમ તમને જનરલ આજે અત્યારે જે તમે તલ વાવ્યા છે, તો આ ખાતર થી તમને કેટલું એવું સારું લાગે છે કે આ ખાતર જનરલ ખૂબ સારું છે ને આ વાવવું જોઈએ? બહુ ફેર પડી ગયો, સારું છે. સારું છે ને? તો બીજા ખેડૂતોને ભલામણ કરો. એનું કઈ કોઈ દે આવે એ કઈ માટી ઘણા દવા છાંટે છે, છાંટી નથી અમે. બરાબર. એ નથી દેખાણી ના, એ આપણું ખાતર તમે વાવો ને આપણા ખાતર ની દવા બનાવી તમે છાંટો ને, એટલે કોઈ રોગ આપણે આવતો નથી. ઈળ આવી મને પછી ઈળો આવી, ઈળ નથી આવી તાર લગન. બરાબર. ખાઈ જાય પાંદડું, પાંદડું એક ખાધું નથી, એક પાંદડું ખાધું નથી. સરસ. તો ભાઈ જિગ્નેશભાઈ, તલનો વિડીયો વ્યવસ્થિત બનાવી લ્યો તો દરેક ઈળ ન મળે, કઈ ન મળે. અરે તમે આ તલ હજી તમે ખાલી 15 દિવસ પછી તો તમે આની રોનક જોજો. કઈ ન, એ ખાલી દવા મારી તો એટલે ફેર પડ્યો. હા, ઓલા થઈ જાય, મેં ફોન કર્યો આવી રીતે છે. હા, બધા જાડા બેસી ગયા આવી રીતે. હા, કેવા થઈ ગયા. અને પછી આનું આપણા ખાતરનું દ્રાવણ બનાવીને છાંટ્યું, બનાવ્યું જાય એટલે 15 ફેર પડ્યો તરત. સરસ. હવે ખાતર નાખવાનો ટાઈમ થઈ ગયો છે. આમાં છે ને 10-12 કિલો જેટલું ખાતર ઉડાડી દેજો, દવા છાંટીને નાખી દેવાનું. રાઈટ. સરસ. ખેડૂત મિત્રો, આ ગ્રીન ઇન્ડિયા ખાતરનું તમે રિઝલ્ટ જો, નથુભાઈ નો કોન્ટેક્ટ કરજો, નથુભાઈ નો નંબર આપશો, અને બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો.